જોજો ઉપર જે આખી ડિઝાઇન જે કોતરણી કરેલી છે એ બધા ખંડમાં ખૂબ જ સુંદર તોરણની ડિઝાઇન કરેલી છે. જો તમે જોશો તો તમને દેખાશે તોરણ તો છે પણ એ બધા તોરણની ડિઝાઇન પણ અલગ છે. આ મેં તમને ત્રીજી તરફથી બતાવેલા જે તોરણ છે એક જ લાઈનમાં ખૂબ જ સુંદર તોરણ બનાવેલા છે. અને તમે ગર્ભગૃહની અંદર જ્યારે ભગવાનના દર્શન કરવા આવશો ત્યારે તમે જોશો તો તમને ફરતા ઉપરની બાજુએ તોરણ જ જોવા મળશે. એટલે આ મંદિરે તમે દર્શન કરવા માટે ઘણી વખત આવ્યા હો પણ તમે ક્યારેય એ નહીં જોયું. હવે આ વખતે જ્યારે દર્શન કરવા આવો ને ત્યારે તમે ખાસ જોજો.